નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ધારી તાલુકામાં જમીનના સોદાને લઈને ખંડણી માંગવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં ધારી પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી લીધા છે। ધારી તાલુકાના દલખાણીયા ગામમાં જમીનના સોદાને લઈને ખંડણીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। એક ખેડૂતે પોતાની 12 વીઘા જમીનનું વેચાણ કર્યું હતું, જેમાં ખરીદનાર પક્ષ દ્વારા ₹50,20,000 રોકડા અને 10 લાખનો ચેક આપવામાં આવ્યો હતો। આ બાબતની જાણ થતાં બંને આરોપીઓ ફરિયાદીની વાડીએ પહોંચ્યા અને ધાકધમકી આપી ડરાવ્યા હતા। બાદમાં મધ્ય સહકારી બેંક દલખાણીયા શાખાની 10 લાખનો ચેક વટાવી તેમાંથી ₹5 લાખ પોતાના ખાતામાં જમા કરાવ્યા હતા। ફરિયાદીના આધારે ધારી પોલીસ મથકે ગુનો નોંધાઈ પીઆઈ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફે ગણતરીના કલાકોમાં બંને આરોપીને ઝડપી લીધા છે। સમગ્ર મામલે ધારી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।